સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી રઘુવીર તે સંજીવની સો સાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચો શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વેનિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી તંવી સ્વરૂપ ભણી દોડે પરિણતે તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધક નો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિતણો સુણિતને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સો તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો વજણં નમો લોહી સવસાવણં ચતારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધામ મંગલમ ચતારી લોગોટમાં અર્હંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહો લોગોટમાં કેવલી પંતો ધામ લોગોટમાં ચતારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અર્હંતાણં. સમયસા ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની 75 નંબરની ગાથામાં ઉત્થાનિકાની અંદર જણાવ્યું છે કે આત્મા જ્ઞાની થઈ ગયો છે એમ કઈ રીતે જાણી શકાય. એના ઉત્તર રૂપે 75 નંબરની ગાથા આચાર્ય અમરચંદ્ર દેવજીએ એ ગાથાની ઉત્થાનિકામાં લખ્યું છે. હરિગીત પહેલા જયંતિભાઈ. પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ જે તે નવ કરે જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. જે આત્મા કર્મના પરિણામને તથા નો કર્મના પરિણામને કરતો નથી, માત્ર જાણે છે તે જ્ઞાની છે. આપણે એમાં ગઈકાલે પરમ દિવસના સ્વાધ્યાયમાં રાત્રે છેલ્લે આવ્યું કે પોતાનો જે ભગવાન આત્મા જે ચૈતન્ય સૂર્ય છે, જે જ્ઞાન ઘનનો પિંડ છે,
એવો જે પોતાનો ભગવાન આત્મા છે એની પ્રતીતિ થઈ, અનુભવમાં આવ્યો કે હું કેવો છું, શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું. એવા ભાનના ભરોસે ચડેલા જે પરિણામ છે, જે ભાનના ભરોસે ચડેલા પરિણામ, જે રાગદ્વેષ આદિ, દયાદાન, વ્રત, ભક્તિ આદિ વ્યવહાર રત્નત્રયના જે પરિણામ છે એ પૂતગલના પરિણામ છે. પણ એના પરિણામનું જે જ્ઞાન થયું એ આત્મદ્રવ્યના પરિણામ છે. એ જ્ઞાનના પરિણામનો આત્મા કરતા છે. પછી એની આપણે વિશેષ ચર્ચા કરી. જે પોતાનો ભગવાન આત્મા છે તે જ્ઞાન અને આનંદનો ભંડાર છે. એમાં ક્યાંય પુણ્ય પાપના વિકલ્પો થાય, એના કોઈ કાર્ય અંદર થાય એવો કોઈ ભંડાર નથી. એમાં ક્યાંય પુણ્ય પાપના વિકલ્પો નથી થતા. એના કોઈ કાર્ય અંદર અંતરંગમાં થતા નથી, શુભાશુભ ભાવના, એવો કોઈ અંદર સ્વરૂપમાં સ્વભાવ નથી. તો કે એક સમયની અવસ્થામાં, અંશમાં, પોતાના સ્વરૂપના અજ્ઞાનપણે, પોતાના સ્વરૂપ પ્રત્યેની અસાવધાનીપણે એક સમયની જે દશામાં જે વિકારી પરિણમન ઉત્પન્ન થાય છે, એ વિકારી પરિણમનનું કર્તૃત્વ સ્વીકારતો અજ્ઞાની જીવ એનો કરતા થાય છે. પોતાના સ્વભાવના અભાનપણે, પોતાના સ્વરૂપની અસાવધાનીપણે, પોતાના સ્વરૂપના અજ્ઞાનપણે જે એક સમયની અવસ્થા છે, અંશ છે, એ અંશમાં વિકારી પરિણામન જે કંઈ થાય છે, પરના લક્ષ્ય ઉત્પન્ન થાય છે, એ વિકારી પરિણામનું કર્તૃત્વ સ્વીકારતો અજ્ઞાની જીવ, જે આપણે અનાદિકાળથી અજ્ઞાન દશામાં એના કર્તા બનીને આ ચાલ્યા આવે છે. પણ જ્યાં ધર્મ દ્રષ્ટિ, જ્યાં સ્વરૂપ ઉપદ્રષ્ટિ થઈ, દ્રવ્ય દ્રષ્ટિ થઈ, પોતાના સ્વભાવનું ભાન થયું, એની પ્રતીતિ થઈ, એના સામર્થ્યતાનો સ્વીકાર થયો કે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છું, પરમાનંદની મૂર્તિ છું, જેવો સર્વજ્ઞએ કહ્યો છે, જેવો એમણે જોયો છે, એવો જ મેં પણ જોયો, એવો મેં પણ જાણ્યો. તો એમાં એના આશરે ઉત્પન્ન થયેલા જે વિતરાગી પરિણામ છે, નિર્મળ પરિણામ છે, એ એનું કાર્ય ને એનો કરતા ભગવાન આત્મા છે. પોતાના સ્વરૂપના ભાનમાં કેવી રીતે થયું સ્વરૂપનું ભાન? તો કે રાગના વિકલ્પના પુણ્ય પાપના ભાવથી ભીન પડીને, જુદો પડીને પોતાના ભગવાન આત્માને જાણ્યો. ત્યારે જાણનારના પરિણામ કેવા થયા? શુદ્ધ થયા, એટલે કે વિતરાગી પરિણામ થયા, એટલે કે શુદ્ધ સંકેત થયું, શુદ્ધ જ્ઞાન થયું, અને શુદ્ધ રાગ રહિત ચારિત્ર. એ જે છે ત્રણેય નિશ્ચય રત્નત્રય મુખ્યત્વે એ બધા આત્માના પરિણામ. અને પરિણામી કોણ થયો? પોતાનો ભગવાન આત્મા. પરિણામ એ આત્મદ્રવ્યના પરિણામ, અને આત્મદ્રવ્ય એ પરિણામી થયો. એ પરિણમો પણ કેવી રીતે પરિણમો? તો કે આ રીતે પરિણમો. ત્યારે જે રાગદ્વેષાદી ભૂમિકા અનુસાર જે છે, એને જે રાગદ્વેષાદી થયા એનું એને જ્ઞાન કર્યું. એ સમયે પણ સાધક દશા છે, તો રાગદ્વેષાદી થયા તેનું એને જ્ઞાન કર્યું. પોતાના સ્વરૂપનું જ્ઞાન કરતો ત્યારે જે સ્વ તરફ વૈરો, સ્વ તરફ ધૈર્યો, તો કે એ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરતો એ પૂતગલ પરિણામના જ્ઞાનને, એટલે કે પોતાના પૂતગલ પરિણામના જ્ઞાનને આત્મા સંબંધી જે જ્ઞાન, એટલે કે એ સંબંધીનું જ્ઞાન પોતાનામાં પોતાને કારણે ઉત્પન્ન થયું છે. એ જ્ઞાન એનું કર્મપણે, એટલે કે એનું કાર્ય, એનું કર્મપણે એટલે કે એના કાર્યપણે કરતો એવા ખરેખર પોતાના આત્માને જાણે છે. પોતાના આત્માને જાણતા, સ્વને જાણતા પર અંદર ઝરકી જાય છે, જણાઈ જાય છે. તો પર જણાય એટલે કે પર સંબંધીનું જ્ઞાન. તો એ પર સંબંધીનું જ્ઞાન, એ જ્ઞાન તો છે પોતાનું, કઈ પરનું નથી. પર સંબંધીનું જ્ઞાન તો પોતાનું એ પોતાના સ્વચતુષ્યમાં, પોતાની સીમામાં, પોતાની યોગ્યતાથી ઉત્પન્ન થયું છે. તો એ પર સંબંધીનું જે જ્ઞાન છે, એ પર સંબંધીનું જ્ઞાનને જ્ઞાન જાણી રહ્યો છે, નહીં કે પરને. કઈ અપેક્ષા? કે પરમાં તન્મય કરતો નથી. હંમેશા જાણવું વેદનપૂર્વક થાય, અને વેદન હંમેશા તન્મયપૂર્વક થાય. તો પરને જાણે તો એ વેદનપૂર્વક જાણવું થાય, તો પરને જાણે તો એ તન્મય થવું પડે. તો પરમાં તન્મય થાય તો
તો ધારો કે થાંભલો હોય તો એ ચેતન બની જાય ને આ આત્મા જડ બની જાય, એવું તો બનતું નથી. કેમ કે ક્યારેક જ્ઞાન પરજ્ઞનિષ્ઠ બનતું નથી, સ્વજ્ઞનિષ્ઠ છે. આવી વસ્તુ એને સાંભળવા મળતી નથી. સાંભળવા મળે નહીં તો કેવી રીતે તે એની રુચિ કરશે, એનો પ્રયોગ કરશે, ક્યારે અમલમાં મૂકશે? આ રીતને કેળવવી પડશે. કેમ કેળવવી એની એને ખબર ન મળે તો કેળવવી કેવી રીતે? બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું છે. ધારો કે કોઈ પણ સ્ત્રી હોય એ લોટને કેળવે છે, શેના માટે? રોટલી કરવા. એમને એમ જો કરવા માંડે તો રોટલી થાય છે? નહીં થાય. પહેલા એને કેળવવાની રીત શીખવી પડે. કેવી રીતે કેળવવી? પછી એક લોટને કેળવા પછી રોટલી થાય. કેળવે તેલ નાખીને પછી એને એ રોટલી બનાવે એટલે કે બને. એની કરાની જ ખબર ન હોય, એની કેળવણીની, તો કેવી રીતે રોટલી બનશે? તેવી જ રીતે આ કરાની જ ખબર નથી તો આત્માની પ્રાપ્તિ કેવી રીતે થશે? એક સમયનો જે પોતાનો ભગવાન આત્મા એક સમયમાં ત્રણ કાર ત્રણ લોકને જાણનારો એવો સામર્થ્ય અંદર પડેલું છે, ગર્ભની અંદર પડેલું છે, એવો એક સમયમાં શુદ્ધ ચિદાનંદ પ્રભુ છે. એવું જ્યાં પોતાના અંતરંગમાં સ્વસંવેદન જ્ઞાન થયું, સ્વસન્મુખ થઈને નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન થયું, તે સ્વસંવેદન જ્ઞાનના પરિણામ, તે આત્માના પરિણામ એટલે કે સમ્યક જ્ઞાન, એટલે કે પોતાના સ્વભાવ સન્મુખ થઈને નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન પ્રગટ થયું, તે સ્વસંવેદન જ્ઞાનના પરિણામ, તે આત્માના પરિણામ, એ અવસ્થા આત્માની, ને આત્મા એનો અવસ્થાયી, એટલે કે એ અવસ્થા આત્માની અને પરિણામી કોણ થયો? આત્મા થયો. હવે એ કાર્ય જે રાગદ્વેષાદી થયા તેનું જ્ઞાન કરનારો આત્મા, એ સમયે જે રાગદ્વેષાદી થયા તેનું જ્ઞાન કરનારો આત્મા, તે જ્ઞાન આત્માનું કાર્ય છે, નહીં રાગ આત્માનું, વિકાર આત્માનું કાર્ય નથી. એ સમયે જે રાગદ્વેષાદી થયા એનું જ્ઞાન કરનારો આત્મા છે. એ જ્ઞાન એ સંબંધીનું જે જ્ઞાન છે તે આત્માનું કાર્ય છે, એ આત્માનું કર્મ છે, અને એનો આત્મા કરતા છે. એટલે કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે. તે આત્મા કર્મ અને નો કર્મથી અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો થકો તે જ્ઞાની છે. જ્ઞાની કેવી રીતે? પ્રશ્ન એ હતો ને, આત્મા જ્ઞાની થયો છે એમ કઈ રીતે જાણી શકાય? તો કે પુણ્ય પાપના ભાવ, નો કર્મ, શરીર, વાણીની અવસ્થા એ બધા પૂતગલના પરિણામ છે. એનાથી અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો ઠકો એ જ્ઞાની છે. આને જ્ઞાની કીધો, આને ધર્મી કીધો, એને સાધક કીધો, એને સમ્યક દ્રષ્ટિ કીધો, એને દ્રવ્ય દ્રષ્ટિવંત કીધો. તો એક સમયની અંદર જે ત્રણ કાર ત્રણ લોકના સર્વજ્ઞ પરમેશ્વર એના જ્ઞાનના પરિણામમાં વર્તાતા, એની વાણીમાં એમ આવ્યું કે તું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છે, ભગવાન તરીકે બોલાવે છે. એ પામરને પ્રભુ તરીકે બોલાવે છે. પામરને પ્રભુ બોલાવે છે એમ નહીં, પામરને પ્રભુ બોલાવે એમ નહીં, પામરને ભગવાન તરીકે બોલાવે છે. પરંતુ આપણને એનો ભરોસો નથી, ને બહાર કોઈ આપણને ચિંટુ પિન્ટુ કહી દે, કંઈ આડું અવરું નામ બોલી દે તો આપણે તો અહીંયા ચલાવી લઈશું, અને અહીં ભગવાન કહીને બોલાવે છે છતાં આપણને એની કદર નથી. 72 નંબરની ગાથાની અંદર આવ્યું, પુણ્ય પાપના ભાવ કેવા છે? મલિન છે, અશુચિ છે. ભગવાન આત્મા કેવો છે? શુદ્ધ છે, નિર્મળ છે. પુણ્ય પાપના ભાવને જળ કીધા, કેમ કે પુણ્ય પાપના ભાવ એટલે કે રાગ નથી જાણતો પોતાને, કે રાગ નથી જાણતો રાગની પાસે રહેલા ભગવાન આત્માને, એટલે કે રાગ પોતાને પણ નથી જાણતો અને આત્માને પણ જાણતો નથી. એ દયા, દાન, વ્રત, તપ, ભક્તિના જે પરિણામ છે એ પરિણામ નથી જાણતા પરિણામને, એ પરિણામ નથી જાણતા પરિણામને, અને એ પરિણામ નથી જાણતા એની જોડે એની નથી જાણતા એની જોડે રહેલો ભગવાન આત્મા, એટલે કે જ્ઞાતા દ્રષ્ટા ભાવને. માટે શુભ અને અશુભ ભાવ જે છે એ બંને ભાવ એને અચેતન ગણીને
એને અચેતન ગણ્યા કે જેની અંદર ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, અને ભગવાન આત્મા કેવો છે? ચૈતન્ય સ્વભાવવાળો છે. એ બંને વચ્ચે ભિન્ન ભાન થયું કે શુભ અને અશુભ ભાવ તો કેવા છે? દુઃખરૂપ છે. શુભ અશુભ ભાવ દુઃખરૂપ છે, ને આત્મા કેવો છે? સુખરૂપ છે. સંયોગી ચીજ જે છે આત્મા કેવો છે? દુઃખરૂપ નથી, એટલે કે સુખરૂપ છે. ભગવાન આત્મા ખરેખર પોતાના સ્વભાવને ભૂલીને ત્યાંથી ખસે છે, ચ્યુત થઈ જાય છે, અને જેટલા પુણ્ય પાપના ભાવ કરે છે પરના લક્ષે, ભલે એ સમયની પર્યાયની યોગ્યતા એ આખી અલગ વાત છે, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, પણ જેટલા પરના લક્ષે પુણ્ય પાપના ભાવ કરે એ દુઃખ છે. અને એ પુણ્ય પાપના ભાવની બરાબર પાછળ, એ પુણ્ય પાપના ભાવ એટલે કે દુઃખની કૃત્રિમતાની પાછળ કયો છે? ભગવાન આત્મા, જે સુખરૂપ છે, નિરાકુર છે, આનંદરૂપ છે. એમ દુઃખ અને આનંદ, મલિન અને નિર્મળ, અચેતન અને ચૈતન્ય, એમ બે વચ્ચે ભેદ કરીને થયેલું જે ભેદ જ્ઞાન છે, એ પોતાના આત્માને રાગ થયો એના જ્ઞાનના પરિણામને, એને જાણતા પરિણામને પોતાના કાર્ય તરીકે આત્માને જાણતો એને જાણે છે. પોતાના આત્માને જાણે છે એમ કીધું. ખરેખર તો જે ભેદ જ્ઞાન થયું તો પોતાના આત્માને જે તે ભૂમિકા અનુસાર જે રાગ થયો એના જ્ઞાનનો પરિણામ એ એનું કાર્ય થયું. એનો કરતા એનો આત્મા અવસ્થાયી થયો. તો કે એ પરિણામનું જ્ઞાન આત્માનું કઈ રીતે? પ્રશ્ન તો આ હતો. પૂતગલ પરિણામનું જ્ઞાન આત્માનું કાર્ય કઈ રીતે એ સમજાવ્યો છે. કે પૂતગલ પરિણામનું જ્ઞાન અર્થાત વિકારી ભાવ એનું કર્યું જ્ઞાન, જે વિકારી ભાવ જે છે એનું જ્ઞાન કર્યું. ક્યારેક કે જ્ઞાયક તરફ દ્રષ્ટિ થઈ, શુદ્ધ સ્વભાવ તરફ દ્રષ્ટિ થઈ, એટલે એનું જ્ઞાન થયું. સ્વભાવ સન્મુખ થયો ત્યારે વિકારનું જ્ઞાન થયું. રાગ દ્વેષ દયા દાન વિકલ્પ આદિનું જ્ઞાન થયું. એ પૂતગલ પરિણામનું જ્ઞાન આત્માનું કર્મ એટલે કે કાર્ય કઈ રીતે છે એ સમજાવે છે. પરમાર્થે પૂતગલ પરિણામના જ્ઞાન અને 75 નંબરની ગાથાથી 79 નંબરની ગાથા સુધી આ જ વાત આવે. કોઈ દિવસ આપણે જિંદગીમાં પણ એના પડોશી બનીને યથાર્થપણે રુચિથી સાંભળ્યું નથી. જો રુચિથી સાંભળ્યું તો રુચિ અનુસાર વીર્ય થયા વગર નો રહે, અને વીર્ય થયું હોય સ્વસન્મુખ તો કાર્યની પ્રાપ્તિ થયા વગર ન રહે. પરંતુ કાર્યની પ્રાપ્તિ નથી, તે માટે આપણને ખરેખર રુચિ નથી. અને આપણે શું માની એમને એમ ધર્મ થઈ જાય, એવું માની એમ ધર્મની પ્રાપ્તિ નહીં થાય. એની રુચિ મહિમા આવવો પડશે આત્માનો. અનાદિથી માયનું છે એ શુભથી શુદ્ધની પ્રાપ્તિ થાય. તો પૂતગલ પરિણામ એટલે વિકારી ભાવ, શુભાશુભ ભાવ, શરીરની અવસ્થા, વાણીની ક્રિયા આદિ જે છે તે પૂતગલના પરિણામને એનો કરતા પૂતગલ છે. જેવી રીતે 5 લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયા કોઈ દાનમાં આપ્યા, એટલે કે એની નોટું એ પૂતગલ પરિણામ થયા. એ સમયે ખરેખર તો એ પરમાણુનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાની લાયકાત હતી. એની પોતાની ક્રિયાવર્તી શક્તિ નહીં, કારણ કે ક્રિયાવર્તી શક્તિ તે જીવમાં પણ છે અને પૂતગલમાં પણ છે. તો એ ક્રિયાવર્તી શક્તિને બાકીના 4 દ્રવ્યમાં નથી. તો એ ક્રિયાવર્તી શક્તિને વિશેષ ગુણ કીધો. તો એ ક્રિયાવર્તી શક્તિને કારણે તે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે. તો અહીંથી ક્યાં ગયા? ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને ધર્મમાં ગયા, એ સ્તર ઉપર ગયા. એ પણ પૂતગલના પરિણામ છે. એ વખતે કશાયની મંદતા થઈ, રાગની મંદતાના પુણ્યના પરિણામ થયા, એ પણ પૂતગલના પરિણામ થયા. એનો કરતા આત્મા નથી. એનો કરતા કોણ છે? પૂતગલ છે. કેમ કે એ પૂતગલ પરિણામ અને પૂતગલ વચ્ચે વ્યાપકપણાનો સદભાવ છે. માટે ત્યાં કર્તા કર્મપણો સિદ્ધ થાય છે. આગળની 49 નંબરની ગાથામાં પણ એમાં તત્વ સ્વરૂપની વાત આવશે. ત્યાં વ્યાપકપણાનો સદભાવ હોય છે. બે પૂતગલના પરિણામ કીધા. નોટ ગઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે કે એ પૂતગલ પરમાણુ એનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયું, એ પૂતગલ પરિણામ. એ પણ પૂતગલ જે ગયું એ પરિણામ પણ પૂતગલના છે.
એ પૂતગલ પરિણામ છે, અને એ સમયે જે કષાયની મંદતા રૂપી જે પુણ્યના પરિણામ છે, શુભ ભાવ છે, એ પણ શું છે? પૂતગલ પરિણામ છે. બંનેને પૂતગલમાં નાખ્યા. અને આપણે એમ માની કે મેં આ દાન આપ્યું, મને ધર્મની પ્રાપ્તિ થઈ, તો આપી શકતો જ નથી. ખરેખર તો અડી શકતો નથી, સ્પર્શ કરી શકતો નથી. તો કે પૂતગલના પરિણામથી એ નોટ ખસી છે, અને તે કારે જે રાગની મંદતા થઈ, એ પણ ખરેખર આત્માના સ્વભાવથી શું છે? ભિન્ન ભાવ છે. માટે પૂતગલ પરિણામ છે. આત્માના સ્વભાવથી કેવો છે? ભિન્ન ભાવ છે. કશાયની મંદતા પૂર્વકનો શુભ ભાવ. અને આપણે શું માની કે દાન કર્યું ને થઈ ગયો ધર્મ? કેવી રીતે ધર્મ થાય? રજકણની પર્યાયો એને કારણે ક્ષેત્રાંતર થાય છે. એને બીજો કોઈ આત્મા ત્રણ કાળ, કોઈ પણ આત્મા, કોઈ પણ જીવ દ્રવ્ય ત્રણ કાળ ત્રણ લોકમાં એને કરી શકતો નથી. એ તો પૂતગલની પર્યાય છે. ધારો કે આપણે જીનેન્દ્ર ભગવાનના દર્શન કરતા હોય, જીન દર્શનથી નિજ દર્શન બોલી, તો એ જીનેન્દ્ર ભગવાનના દર્શન કરી તો હાથ જોડ્યા પરમાત્મા પાસે, તો કે એ હાથ જોડ્યા તો શરીરની પર્યાય છે. અને એ વખતે બોલી હે પ્રભુ, તો એ વાણીની પર્યાય છે. બંને પૂતગલ પરિણામ છે. એટલે કે એની પાછળ જે ભક્તિનો, વિનયનો જે શુભ રાગ છે, એ પણ ખરેખર જ્ઞાનીને પૂતગલના પરિણામ છે. કોને? જ્ઞાનીને. અજ્ઞાની તો પૂતગલ પરિણામનો કરતા થઈ જાય, શુભ ભાવનો. અજ્ઞાની જીવ એ હાથ જોડ્યા એ ક્રિયાનો તો કરતા થતો જ નથી. વાણી જે થઈ, હે પ્રભુ જે બોલાણું ભાષા પ્રજ્ઞા, એ ક્રિયાનો પણ અજ્ઞાની પણ એનો કરતા નથી થતો. પરંતુ જે એની પાછળ ભક્તિનો, વિનયનો જે શુભ રાગ થાય છે, એ અજ્ઞાની જીવ અજ્ઞાન દશામાં એનો કરતા બની બેસે છે. પરંતુ જ્ઞાની માટે ખરેખર જ્ઞાનીને તો એ પૂતગલના પરિણામે એનો કરતા નથી. આત્મા, આત્માનું લક્ષણ શું જ્ઞાનીનું, એ વાત સમજાવે છે. કોઈ જીવને બચાવ્યો તો એ પરજીવના આયુષ્યની સ્થિતિને લઈને એ જીવ બચી ગયો. એ પરની પર્યાય હતી. અહીં ભાવ હતો એને ન મારવાનો, એને બચાવવાનો, એ શુભ, એ પણ પૂતગલ પરિણામ. એ જીવ બચ્યું એના આયુ કર્મને આદિ. એ નિમિત્ત એ હતું, તું નિમિત્ત પણ નહોતો. એ પરની પર્યાય હતી. અને જે અહીં શુભ ભાવ થયો, એને ન મારવાનો હતો, એને બચાવવાનો, એ શુભ, એ પણ પૂતગલના પરિણામ છે. કેમ કે આત્માની મૂળ જાતના પરિણામ એ નથી, ચૈતન્યના પરિણામ નથી, ચૈતન્યની જાતના નથી, કજાત પરિણામ છે. એ બે પૂતગલ પરિણામને જ્ઞાની જાણવાનું કામ કરે. આ બંને પ્રકારના પૂતગલ પરિણામને જ્ઞાની શું કરે છે? જાણવાનું કામ કરે. તે જ્ઞાન જે જાણવાનું કામ કરે, તે જ્ઞાન તેનું કામ છે. એ બંને પૂતગલ પરિણામને જ્ઞાની જાણવાનું કામ કરે, તે જ્ઞાન, તે તેનું કાર્ય છે. એનો કરતા આત્મા છે. એ શુભ ભાવ અને એ પરની ક્રિયાનું કામ જ્ઞાનીનું તો છે નહીં. જો કે પરની ક્રિયાનું કામ તો અજ્ઞાનીનું પણ નથી. અજ્ઞાની રાગના વિકલ્પને પોતાનું અસ્તિત્વ માનીને અહીંયા અટકીને પડ્યો છે, એટલે એ રાગનો કરતા થાય છે. ખરેખર આપણા ઘરની વસ્તુ આચાર્ય ભગવંત આપણને સમજાવી રહ્યા છે. હવે જે ઘરની અંદર કોઈ દિવસ વિકાર તો છે નહીં, વિકાર ઘરમાં હોય નહીં. વિકાર ક્યારે ઘરમાં હોય નહીં. ભગવાનના ઘરે જે શુદ્ધ પવિત્ર ઘર છે, એમાં મેલ ક્યાંથી હોય? એના ઘરની અંદર મેલ ન હોય, પુણ્ય પાપનો મેલ, એ તો પૂતગલના પરિણામ છે, જીવના પરિણામને. વાય એને પૂતગલના પરિણામ કે, એને મેલ કે. અને એક બાજુ તો રાડ પડી જાય કે શુભથી શુદ્ધની પ્રાપ્તિ થાય એવું માની બેઠા છે, કે હજી તો શું માને? પુણ્ય પરિણામથી ધર્મ માને. પુણ્ય ફલા અર્યંતા અર્થનો અનર્થ કરીને બેઠા છે. પુણ્યના ફળમાં અર્યંત પદ નથી મળતું. અહીંયા કહેવાનો મતલબ એ છે, પુણ્યના ફળમાં સમોસરણ આદિ, આઠ પ્રતિહારી આદિ એવું વૈભવ મળે છે, એવી સિદ્ધિ મળે. અર્યંત પદ તો સ્વભાવના આશ્રય મળે. અને અહીં તો શું માની? પુણ્ય પરિણામથી ધર્મ માની, કાંઈ એનું કારણ માની.
તો તું મિથ્યા દ્રષ્ટિ શું, મૂઢ મોહી શું? આત્માના રાગ કામ અને હું એનો કરતા એ ખરેખર આત્માના સ્વભાવનો હણનાર છે, એનો ઘાતક છે. એ ખરેખર આત્માના સ્વભાવનો ઘાતક છે, એનો ઘાત કરનાર છે, એનો હણનાર છે. તો પરમાર્થે પૂતગલ પરિણામ કોને કીધા? પુણ્ય પાપના ભાવને, શરીરની ક્રિયાને, વાણીની ક્રિયાને, આ બધાને પૂતગલના પરિણામ કીધા. એ પૂતગલ પરિણામના જ્ઞાનને હવે એ વાત કરે. પૂતગલ પરિણામના જ્ઞાનને એટલે કે એ સંબંધીનું પોતાનું જ્ઞાન. પૂતગલ પરિણામના જ્ઞાન એટલે એ સંબંધીનું પોતાનું જ્ઞાન. તો કે એ પૂતગલ પરિણામના જ્ઞાનને એટલે કે શુભ અશુભ, રાગ દ્વેષ, શરીર આદિની ક્રિયા, વાણી આદિની ક્રિયા, એ બધું પૂતગલ પરિણામને એનું જ્ઞાન એટલે કે પોતા સંબંધીમાં પોતામાં થયેલું એના પરિણામનું એટલે કે એ સંબંધીનું જે જ્ઞાન છે એ આત્માનું કાર્ય છે. ફરીવાર, શુભાશુભ જે ભાવ છે, શરીર આદિની ક્રિયા છે, વાણી આદિની જે ક્રિયા છે, એ બધા પૂતગલ પરિણામ. એ બધા પૂતગલ પરિણામનું જ્ઞાન એટલે પોતા સંબંધીમાં પોતાનામાં થયેલું એના પરિણામનું એ સંબંધીનું પોતાનું જ્ઞાન એ આત્માનું કાર્ય. તો એ આત્માનું કાર્ય કેવી રીતે એ સમજાવે છે. એ પૂતગલ પરિણામના જ્ઞાનને અને પૂતગલ પરિણામના જ્ઞાનને શબ્દ સમજજો. પૂતગલ પરિણામના જ્ઞાનને અને પૂતગલને એ બંને વચ્ચે કેવો સંબંધ છે? ઘટ અને એક્ઝામ્પલથી ઘટ અને કુંભારની જેમ ત્યાં વ્યાપ્ય વ્યાપકપણાનો અભાવ હોવાથી ત્યાં કર્તા કર્માપણાની અસિદ્ધિ છે. કોના બે વચ્ચે? પૂતગલ પરિણામના જ્ઞાનને. કે જ્ઞાન તો કોનું? ચેતનનું. માટે પૂતગલ પરિણામનું જ્ઞાન એ ચેતનની વાત થઈ, એ ચેતનની પર્યાય થઈ, ચેતન દ્રવ્યની, જીવ દ્રવ્યની. અને પૂતગલ એ તો પૂતગલ છે. તે બે વચ્ચે ઘટ અને કુંભારની જેમ અહીંયા વ્યાપ્ય વ્યાપકપણાનો અભાવ છે. કુંભાર ઘડાની અંદર પ્રસરતો નથી, એમાં વ્યાપતો નથી. માટે ત્યાં પૂતગલને અને પૂતગલ પરિણામના જ્ઞાન વચ્ચે ઘટ અને કુંભારની જે વ્યાપ્ય વ્યાપકનો અભાવ હોવાથી કર્તા કર્મપણો અસિદ્ધ છે. પૂતગલ પરિણામ એટલે કે પરમાર્થે પૂતગલ પરિણામના જ્ઞાનને અને પૂતગલને રાગ દ્વેષ દયા દાન વ્રત તપ ભક્તિ, શરીરની અવસ્થા, વાણીની અવસ્થા, એવા પૂતગલ પરિણામના જ્ઞાનને એટલે કે એનું જે આત્માએ જ્ઞાન કર્યું, પૂતગલ પરિણામનું આત્માએ જે જ્ઞાન કર્યું પોતા સંબંધીમાં, એ સંબંધીનું જે જ્ઞાન છે એને અને પૂતગલને, એને પૂતગલમાં પુણ્ય પાપના ભાવ પણ આવી ગયા, શરીર આદિની ક્રિયા પણ આવી ગઈ, વાણી આદિની ક્રિયા પણ આવી ગઈ. એ બધી પૂતગલના પરિણામ કીધા. એને ઘટ અને કુંભારની જેમ ઘડો અને કુંભાર એક નથી, તેથી કુંભાર કરતા અને ઘડો કાર્ય કામ એમ બનતું નથી. ત્યાં વ્યાપ્ય વ્યાપકપણાનો અભાવ છે. વ્યાપ્ય એટલે અવસ્થા, વ્યાપક એટલે પરિણામી, અવસ્થાયી દ્રવ્ય. વ્યાપ્ય એટલે અવસ્થા, હાલત, દશા, પર્યાય. વ્યાપક એટલે દ્રવ્ય થયું, વ્યાપ્ય એટલે પર્યાય. કુંભાર દ્રવ્ય અને ઘડો એની પર્યાય એમ નથી. કુંભાર દ્રવ્ય અને ઘડો એની પર્યાય એનો તો ખરેખર અભાવ છે, એટલે ત્યાં કર્તા કર્મપણાની અસિદ્ધિ છે. એમ શુભાશુભ ભાવ, શરીર વાણીની અવસ્થા, એને અહીંયા પૂતગલના પરિણામ કીધા. એનું જ્ઞાન એટલે આત્મામાં એ સંબંધીનું પોતાનું જ્ઞાન, એ સંબંધીનું પોતાનું જ્ઞાન કરતા એટલે એ સંબંધીનું પોતાનું જ્ઞાન એને અને પૂતગલને એટલે કે રાગદ્વેષના પરિણામને, દયાદાનના પરિણામને, શરીરની ક્રિયાના પરિણામને, વાણીની ક્રિયાના પરિણામને, એનું જ્ઞાન એને પૂતગલને ઘટ અને કુંભારની જેમ એટલે કુંભાર કરતા દ્રવ્ય અને ઘડો પર્યાય એમ જે બે વચ્ચે અભાવ છે, એવી જ રીતે ત્યાં પણ વ્યાપ્ય વ્યાપકપણાનો અભાવ હોવાથી કર્તા કર્મપણું અસિદ્ધ થાય છે. તો અહીં એમ કહે છે ફરીવાર કે શુભ અશુભ રાગ, વ્યવહાર રત્નત્રયનો શુભ યોગ અને દેહની અવસ્થા, એવા જે પૂતગલ પરિણામ વ્યવહાર રત્નત્રય આવી ગયું. સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, એનો જે રાગ છે એ રાગ તેને પૂતગલના પરિણામ કીધા.
પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળવાનો જે વિકલ્પ છે એને પૂતગલ પરિણામ કીધા. એનો અને એ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળ્યા એટલે ત્યારે જે વિકલ્પ આવ્યો એ વિકલ્પ સંબંધીનું જે જ્ઞાન છે તે જ્ઞાન અને પૂતગલ વચ્ચે કર્તા કર્મપણાનો અભાવ છે, વ્યાપ્ય વ્યાપકપણાનો અભાવ છે. એટલે ઘટ અને કુંભારની છે. ઘટ તે વ્યાપ્ય છે અને કુંભાર તે વ્યાપક, એમ કેમ કે બે વચ્ચે અભાવ છે એમ નથી. એને એ પેટે કર્તા કર્મપણાની અસિદ્ધિ છે. એવી જ રીતે વિકારી પરિણામનો કર્તા, એ વિકારી પરિણામ છે એનો કર્તા આત્મા, અને વિકારી પરિણામ તે આત્માની અવસ્થા, એ બે વચ્ચે પણ અભાવ છે. વિકારી પરિણામનો કર્તા આત્મા અને વિકારી પરિણામ એ આત્માની અવસ્થા, એ બે વચ્ચે અભાવ છે, કર્તા કર્મપણાનો અભાવ છે. હવે બીજી રીતે ઘડો અને માટીની જેમ, ઘડો અને માટીને કેવો વ્યાપ્ય વ્યાપકપણાનો સદભાવ, માટી જ ઘડામાં પ્રસરે છે તો સદભાવ હોવાથી ઘડો, ઘડાનું વ્યાપ્ય નામ એટલે અવસ્થા, એનું વ્યાપક નામ દ્રવ્ય એટલે કે તે માટી છે. માટી તે પર્યાય છે, માટી તે પદાર્થ છે અને ઘડો તે તેની પર્યાય છે, જાત છે. તે બંને વચ્ચે સદભાવ હોવાથી કર્તા કર્મપણું છે, અહીંયા તે સિદ્ધ થાય છે. વ્યાપ્ય વ્યાપકપણાનો સદભાવ હોવાથી કર્તા કર્મપણું સિદ્ધ થાય છે. એટલે ઘડો એનું કાર્ય કોનું? માટીનું, અને માટી એનો કર્તા. જેવી રીતે રોટલી બનાવે કોઈ સ્ત્રી, તો રોટલી કાર્ય અને એનો કર્તા કોણ? તો કે લોટ, નહીં કે સ્ત્રી. રોટલી કાર્ય અને લોટ એનો કર્તા, પણ તાવડી અને સ્ત્રીનો હાથ એનો કર્તા એ ત્રણકારમાં નથી. તાવડી અને સ્ત્રીનો હાથ એ એનો કર્તા ત્રણકારમાં નથી. રોટલી કાર્ય પણ કોનું કાર્ય? તો કે લોટનું, લોટ એનો કર્તા છે. જ્યારે પર્યાયની સ્વતંત્રતાની વાત આવે તો ત્યાં એના જ ષષ્ટકારકો, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ, એ રોટલીના જ આવે. રોટલી જ કર્તા, રોટલી જ કર્મ, રોટલી જ કરણ, રોટલી જ સંપ્રદાન, રોટલી જ અપાદાન ને રોટલી જ અધિકરણ. અહીં તો અત્યારે રોટલી કાર્ય અને લોટ એનો કર્તા એ બરાબર, પણ તાવડી, સ્ત્રીનો હાથ એનો કર્તા ત્રણકારમાં નથી. તો પ્રશ્ન થાય, સ્ત્રીનો હાથ ભલે ન હોય પણ ઈચ્છા તો ખરી ને, ત્યારે જ બની ને, કુંભારની ઈચ્છા થઈ તો જ ઘડો બન્યો ને. તો ઈચ્છા પણ એનો કરતા નથી. કુંભારે ઈચ્છા ગમે એટલી કરી પણ એ સમયે માટીના પરમાણુની ઘડો થવાની લાયકાત ન હોય તો એ ઘડો બને જ નહીં. બનતા બનતા તૂટી જાય. એ સમયે તત્સમયની વર્તમાન પરી એની યોગ્યતા નહોતી જે ઘડા રૂપે પરિણમે એ માટીના પરમાણુ, તો નહીં બને. માટે ઈચ્છા પણ કરતા નથી. એટલે કે સ્ત્રીનો હાથ તો નથી પણ એની ઈચ્છા પણ એનો કરતા નથી. એ રોટલી જે પરમાણુની પર્યાય થાય એ પર્યાયનો પરમાણુ એટલે કે દ્રવ્ય એનો પોતે કરતા છે. એ રોટલી જે પરમાણુની પર્યાય છે એ પરમાણુ જે પર્યાયનો કરતા છે. ટૂંકમાં બીજો એનો કરતા કેવી રીતે હોઈ શકે? બીજા વચ્ચે કર્તા કર્મ સંબંધ ત્રણકારમાં ન હોય. માટે પહેલા એક સિદ્ધાંતને યાદ રાખો કે કર્તા અને કર્મ નિયમથી અભિન્ન હોય. જ્યાં કાર્ય ત્યાં જ કર્તા, જ્યાં કર્તા ત્યાં જ કાર્ય. ને અહીં તો કર્મને રાજા બનાવી દેશે, પરને રાજા બનાવી દેશે, તો કે ખરેખર તે તારા સ્વરૂપનો ઘાત કરી રહ્યો છે. જેમ ઘડો અને માટીને વ્યાપ્ય વ્યાપકપણાનો સદભાવ વર્તી કરતા કર્મપણું સિદ્ધ થાય છે. એટલે ઘડો એટલે અવસ્થા અને માટી એટલે વ્યાપક એટલે કે દ્રવ્ય, એ બંનેનો સદભાવ હોવાથી, એની હયાતી હોવાથી એ બરાબર છે. માટે ત્યાં કરતા કર્મપણું છે. માટી કરતા અને ઘડો કાર્ય. એમ આત્મ પરિણામ અને આત્મા વચ્ચે કર્તા કર્મપણું સિદ્ધ થાય છે. બંને વચ્ચે વ્યાપ્ય વ્યાપકપણાનો સદભાવ હોવાથી. આત્મ પરિણામ એટલે કે પુણ્ય પાપ ના રાગ અને દેહની થતી અવસ્થા
એ બધું જે પૂતગલ પરિણામ છે એનું જે જ્ઞાન કર્યું આત્માએ, એ આત્મા પરિણામ. રાગના પરિણામ એ આત્માના પરિણામ નહીં. રાગના પરિણામ સંબંધીનું જ્ઞાન એ આત્માના પરિણામ. તો આત્મા પરિણામ એ કાર્ય અને એનો કરતા આત્મા. આત્મ પરિણામ અવસ્થા અને આત્મા અવસ્થા. દયા દાન વ્રત તપ ભક્તિના પરિણામ એ આત્માના પરિણામ નહીં. આત્માના પરિણામ તો દયા દાન વ્રત તપ ભક્તિનો જે વિકલ્પ સંબંધીનું જે જ્ઞાન થયું એ જ્ઞાન તે આત્માના પરિણામ. જેવી રીતે ઘડો અને માટીને પરિણામ પરિણામીપણું છે. પરિણામ એટલે ઘડો કાર્ય અને માટી તે પરિણામ. એમ આત્મ પરિણામને એટલે કે ભગવાન આત્માને જે શુદ્ધ ચૈતન્યનું ભાન કરતા સંસંવેદન જ્ઞાન થયું એ જ્ઞાનમાં રાગ દ્વેષ આદિનું જ્ઞાન થયું. પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન કરતા સંસંવેદન જ્ઞાન જે પ્રગટ્યું એ જ્ઞાનમાં રાગાદિનું જ્ઞાન થયું. એ પોતાનામાં પોતાને કારણે પોતાના અસ્તિત્વમાં પોતાના સચતુષ્ય એ જ્ઞાન થયું પોતાનામાં પોતાને કારણે પોતાના અસ્તિત્વમાં એટલે કે સ્વચતુષ્યમાં. એવા જે આત્મ પરિણામ અને આત્માને વ્યાપ્ય વ્યાપકપણાનો સદભાવ હોવાથી કરતા કર્મો પણ છે. એ ઘડો અવસ્થા અને માટી તેનો કરતા એ સદભાવ છે, યથાર્થ છે, બરાબર છે. એમ ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ એ આત્મા એ કરતા અને એના પરિણામ જે નિર્મળ વિતરાગી પરિણામ એ એનું કાર્ય. જે શુભ રાગ વ્યવહાર રત્નત્રય એ સંબંધીનું અહીંયા જ્ઞાન પોતાનામાં પોતાને કારણે પોતાના અસ્તિત્વમાં એ સંબંધીનું પોતાનું જ્ઞાન એ આત્મ પરિણામ. એ સંબંધીનું પોતાનું જ્ઞાન, એ સંબંધીનું એનું જ્ઞાન નહીં, એ સંબંધીનું પોતાનું જ્ઞાન એ આત્મ પરિણામ. આત્મ પરિણામ અને આત્માને વ્યાપ્ય વ્યાપકપણાનો સ્વભાવ હોવાથી કરતા કર્મો પણ છે. ભગવાન આત્મા સ્વ પર પ્રકાશકના પરિણામ જે પ્રગટ કર્યા એ રાગ અને વ્યવહાર રત્નત્રયને જાણવાનું જ્ઞાન. વ્યવહાર રત્નત્રયને રાગને જાણવાનું જ્ઞાન પોતાનું પોતા સંબંધી એ સંબંધીનું ખરેખર પોતાનું જ્ઞાન એ જ્ઞાન એ આત્માના પરિણામ એ આત્મ પરિણામ. એ પરિણામ આત્માનું કાર્ય અને આત્મા એનો કરતા. જેવી રીતે ઘડો કાર્ય અને માટી કરતા એ રીતે એમ આત્માના વિતરાગી નિર્દોષ પરિણામ તે આત્માનું કાર્ય અને આત્મા એનો કરતા. તો રાગદેશને જાણવાનું પણ ન રહ્યું. પ્રશ્ન થાય જાણવાનું તો રહ્યું ને. એ તો વ્યવહાર જાણવા કીધું. વ્યવહાર એટલે વ્યવહાર જાણવું એટલે પોતાનું જ્ઞાન છે. વ્યવહારને જાણવું એટલે પોતાનું જ્ઞાન છે. એ જ્ઞાનની પોતાની પર્યાય પોતાને ખરેખર જાણી રહી છે. જાણવાનું રહ્યું ને રાગદ્વેષાદિની પરને લોકાલોક જણાય છે ને, તો એ લોકાલોક જણાય છે તો ખરેખર એ જાણવાનું જે જ્ઞાન છે તો પોતાનું જ્ઞાન છે. એ જ્ઞાનની પોતાની પર્યાય પોતાને જાણી રહી છે. જ્ઞાન જ્ઞાનને જાણી રહ્યું છે. માટે કહે છે કુંભાર અને ઘડાને દશાવાન અને દશાનો સંબંધ નથી. સ્વભાવ અને સ્વભાવવાનનો સંબંધ નથી. કરતા કર્મનો સંબંધ નથી. ઘડો અને માટીને એટલે કે માટીને ને ઘડાને, ઘડો તે દશાને, માટી દશાવાન. ઘડો તે કાર્ય એટલે કે કામ કર્મ અને માટી તે કરતા. ઘડો તે પર્યાય ને માટી પર્યાયવાન. એ સંબંધ યથાર્થ છે. એમ ભગવાન આત્માને એટલે કે દેહની અવસ્થાના કારમાં રાગદ્વેષાદિ દયાદાન આદિના પરિણામના કારમાં પોતામાં જે પોતાનું જ્ઞાન થતા રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન જે થયું એવા જ્ઞાનના પરિણામનું કાર્ય એ આત્મ પરિણામ, એ જીવનું કાર્ય અને એ જીવ એનો કરતા. ફરીવાર ભગવાન આત્માને એટલે કે દેહની અવસ્થાના કારમાં રાગ દ્વેષાદિ દયાદાન આદિ વ્રત ભક્તિ આદિના પરિણામના કારમાં પોતાનામાં જે પોતાનું જ્ઞાન થતા રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન જે થયું એવા જ્ઞાનના પરિણામનું કાર્ય તે કાર્ય જીવનું એટલે કે આત્માનું એટલે કે આત્મદ્રવ્યનું એ આત્મ પરિણામ છે ને આત્મા એનો કરતા છે.
ને અહીં તો શું માનીશી કે મેં કર્યું, તું કાંઈ કરી શકતો જ નથી. આમ નામ વસ્તુ સ્વરૂપને સમજ્યા વિના આપણે પર્યાયને વેડફી રહ્યા છીએ અને આ પર્યાયમાં તે ચાલ્યા જશું. આમ નામ અનંત કાળ આપણો ચાલ્યો ગયો છે, આ વસ્તુને ખ્યાલમાં લીધી જ નહીં. અનંત વાર શાસ્ત્રોનું પઠન પાઠન પણ કર્યું, અનંત વાર શાસ્ત્રનું સૂક્ષ્મ જ્ઞાન પણ કર્યું, પરંતુ શ્વાના લક્ષ્ય ન કર્યું. અનંત વાર શાસ્ત્રોને ભણીને 11 અંક પણ ભણ્યો, 9 પૂર્વનું જ્ઞાન પણ કર્યું, પણ એક વાર આત્મા તરફ દ્રષ્ટિ ન કરી, એક વાર સ્વરૂપને લક્ષ્યમાં લીધું નહીં, એક વાર શ્વાના લક્ષ્ય તે શાસ્ત્રને વાંચ્યું નહીં. જો કેટલું સરળ છે, પોતાની વસ્તુ છે, પોતાની પાસે પડી છે, એ તરફ દ્રષ્ટિ કરતો પર્યાયમાં એની પ્રાપ્તિ ત્યાં વગર રહેતી નથી. કેમ કે 6 મહિના અને 8 સમયમાં 608 જીવ જાય છે નિયમથી મોક્ષ. તેમાં તિર્યંશ પણ જાય છે, તિર્યંશમાં પણ સમ્યક દર્શન જાય છે, એટલે સમ્યક દર્શન થાય છે. અને એ જીવ પણ જ્યારે મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરશે એટલે તે પણ મોક્ષે જશે, એટલે કે તેને પણ ધર્મની પ્રાપ્તિ થાય છે. નારકીને પણ ધર્મની પ્રાપ્તિ થાય છે, ભલે ત્યાં 4થા ગુણસ્થાન સુધી જ છે, પણ ધર્મની પ્રાપ્તિ થાય છે. દેવગતિમાં પણ ધર્મની પ્રાપ્તિ થાય, 4થા ગુણસ્થાન સુધી જીવ જાય છે, પરંતુ નિશ્ચિતપણે તે મોક્ષે જવાનું. ભલે જેટલો પણ સમય રહે એ અનંત કાળની અપેક્ષાએ પરિમિત છે. અને મનુષ્ય પર્યાયમાં તો જીવ મોક્ષે પણ જઈ શકે 4થા કાળની અંદર. સ્ત્રી પર્યાય હોય તો 5મા ગુણસ્થાન સુધી જાય છે, પણ ધર્મને પ્રાપ્ત કરી શકે. બહુ સરસ એક્ઝામ્પલ શાસ્ત્રમાં આવે છે દેડકાનું. પ્રથમ યુગની કથા સાંભળી હોય તો દેડકાને ભગવાન જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવા માટે જતો તો રસ્તામાં હાથીના પગ નીચે કચરાઈ ગયો, ફૂલ લઈને જતો હતો, કચરાઈ ગયો અને તે ભગવાનના સમોસરણમાં જીવ તરીકે ઉત્પન્ન થયો. અને તેને ત્યાં સ્વભાવનો આશ્રય લઈને એને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું. તો તે ફૂલની પર્યાય, એ દેહની પર્યાય, એ તો પૂતગલની છે. અને એમાં રાગ દ્વેષ આદિ થયા ભગવાનના દર્શન કરવાના આદિના, એ પણ પૂતગલના પરિણામ, એ આત્માની જાતના નથી, એ બધા કજાતના પરિણામ છે. પણ આત્માની જ્યાં દ્રષ્ટિ હોય, સ્વભાવ તરફ દ્રષ્ટિ હોય, એટલે કે જે સમ્યક દ્રષ્ટિ હોય, તો એ ભગવાન પાસે ગયો. એ જે ક્રિયા, દેહની ક્રિયા, એ સમયે એને જે રાગ હોય એને જાણવાનું જ્ઞાન થયું. એક જે જાણવાનું જ્ઞાન થયું તે સંબંધીનું નહીં, પોતા સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાનામાં પોતાને કારણે થયું, એ આત્માનું છે. રાગ તે પૂતગલની પર્યાય, તે આત્માની નથી, આત્માની છે જ નહીં, એ તો પદ્રવ્યની પર્યાય છે. અહીં આત્મ પરિણામ અને આત્મ પરિણામ એટલે તે કાર્ય થતી દેહની અવસ્થા, તે કાર્ય થતી વાણીની અવસ્થા, તે કાર્ય થતી દેહની કોઈ પણ ક્રિયા, હાથ ઊંચો નીચો તો, આંખ ઊંચી નીચી થવી, તો એ બધી જે ક્રિયા છે એ અવસ્થા સંબંધીનું પોતાનું જ્ઞાન, કે આ અવસ્થા થઈ એનું જ્ઞાન. અને એ વખતે જે રાગ દ્વેષ આદિ, દયાદાન વ્રત ભક્તિ આદિના ભાવ થયા, એ ભાવ સંબંધીનું પોતાનું જ્ઞાન, એ પોતાનું જે જ્ઞાન એ આત્માના પરિણામ, અને આત્મા એનો કરતા. એ બે વચ્ચે ઘટ અને માટી જેવો વ્યાપકપણાનો સદભાવ હોવાથી કરતા કર્મો પણ સિદ્ધ થાય છે. અહીં તો લોકોને તકલીફ પડે, કેમ કે વ્યવહાર જ ધર્મ માનીને બેઠા છે. એનાથી ધર્મ થાય તો કે એનાથી ધર્મની પ્રાપ્તિ થતી નથી. રાગથી થોડો ધર્મની પ્રાપ્તિ થાય. આત્મ પરિણામ અને આત્માને વ્યાપકપણાનો, અવસ્થા અને અવસ્થા વચ્ચે વ્યાપકપણાનો સદભાવ હોવાથી આત્મા પરિણામનો કરતા, આત્મા અને પરિણામ તેનું કાર્ય, તે યથાર્થ છે. ભગવાનના સમોસરણમાં સમકીતી જાય ત્યાં એ પણ જાય. શરીરને એ ભગવાન પાસે જઈને હાથ જોડે વંદન પણ કરે,
ધર્મીના પરિણામ એને ગણવામાં આવ્યા કે તે કારે ભક્તિનો જે રાગ થયો, એ કારે જે હાથ જોડવાની દેહની અવસ્થા થઈ, તે કારના તે પરિણામને જાણતું પોતાનું જ્ઞાન તે સંબંધીનું, અને એને પોતાને જાણતું પોતાને જ્ઞાન થયું. એટલે પોતાને જાણવાના પરિણામ થયા, એ પરિણામ આત્માનું કાર્ય થયું અને આત્મા તેનો કરતા થયો. તો પોતાને પોતાનું જ્ઞાન, ખરેખર જ્ઞાનને જાણ્યું, પોતાનું જ્ઞાન પોતાનામાં પોતાને કારણે પોતાના અસ્તિત્વમાં થયું. અહીં કે છે વ્યવહાર રત્નત્રયનો રાગ એ સ્વ અને આત્મા એનો સ્વામી, એ ત્રણ કારમાં નથી. દયા દાન વ્રત ભક્તિના શુભ પરિણામ એ આત્માનું સ્વ અને આત્મા એનો સ્વામી, એ ત્રણ કારમાં નથી. એ આત્માનું એટલે કે એ સ્વરૂપની દ્રષ્ટિમાં નથી. અહીં તો બે વસ્તુ સિદ્ધ કરે, કર્તા કર્મ પણ સિદ્ધ કર્યું અને એ કર્તા સિદ્ધ કરે છે. બે કાર્ય સિદ્ધ કર્યા. ક્યાં બે કાર્ય સિદ્ધ કર્યા? ઘટ અને કુંભારની વારો વ્યાપી વ્યાપકપણાનો અભાવ હોવાથી ત્યાં કર્તા કર્મ પણ અસિદ્ધ થાય છે, અને ઘટ અને માટી વચ્ચે વ્યાપી વ્યાપકપણાનો સદભાવ હોવાથી ત્યાં કર્તા કર્મ પણ સિદ્ધ થાય છે. તો આત્મ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી, હવે આગળ આત્મદ્રવ્ય કેવું સ્વતંત્ર વ્યાપક હોવાથી, એટલે કે આત્મદ્રવ્ય વસ્તુ જે છે તે સ્વતંત્ર વ્યાપક છે. એટલે કે જે વ્યવહારના દયાદાન વ્રત ભક્તિ આદિના જે પરિણામ થયા, એ પરિણામ થયા તો અહીંયા જ્ઞાનનું પરિણામ થયું એમ નથી. એ પરિણામ થયા તો અહીં શ્રદ્ધાનું પરિણામ થયું એમ નથી. સ્વતંત્ર વ્યાપક છે. વ્યવહાર હતો એટલે નિશ્ચય પર્યાય થઈ એમ ના પાડે છે. માટે કે વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ ન થાય. તો કે સ્વતંત્ર કીધા, વ્યાપક કીધા. સ્વતંત્રપણે તે વ્યાપે છે, વ્યાપક થઈને. તો કે જે વ્યવહારના દયાદાન વ્રત ભક્તિના પરિણામ થયા, તો એ પરિણામ થયા માટે અહીંયા જ્ઞાનનું પરિણામ થયું એમ નથી. લોકાલોક છે માટે કેવળ જ્ઞાનમાં જણાય છે એમ નથી. વ્યવહાર હતો એટલે નિશ્ચય પર્યાય થઈ એમ નથી. આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક, ત્યાં રાગની મંદતા હતી માટે અહીંયા વિતરાગી પરિણામ સમ્યક દર્શન જ્ઞાનના થયા એમ નથી. એટલે કે રાગની મંદતા એટલે કે શુભ ભાવ, પણ શુદ્ધ દ્રવ્ય છે માટે વિતરાગી પરિણામ થયા એમ છે. એમ કે દ્રવ્ય શુદ્ધ છે માટે વિતરાગ, કેમ કે એની દ્રષ્ટિ કરી તો કુવામાં હતું, હવેડામાં આવ્યું તો વિતરાગી પરિણામ થયા એમ કે છે. અશુદ્ધતા પરિણામની હતી તો દ્રવ્ય શુદ્ધ પરિણામનું કાર્ય કર્યું એમ નથી. પર્યાયમાં અશુદ્ધતા હતી ને દ્રવ્ય અશુદ્ધ એટલે શુભ અશુભ ભાવ, તો દ્રવ્ય શુદ્ધ પરિણામનું કાર્ય કર્યું એમ નથી. દ્રવ્ય પોતે શુદ્ધ છે એટલે દ્રષ્ટિમાં જે દ્રવ્ય આવ્યું, એટલે કે દ્રવ્ય શુદ્ધ કામ સ્વતંત્રપણે કર્યું, માટે દ્રવ્ય નિરપેક્ષ સ્વતંત્ર છે. વારંવાર કહી છે અહેતુક છે, અસહાય છે, એને કોઈની સહાયની જરૂર નથી. બહુ જ અગત્યની વાત કરી. માટે કે છે સમયસારની અંદર શરૂઆતમાં આપણે આપણા ઘરની વાત સાંભળી જ નથી. શ્રુત પરિચિત અનુભૂતા એટલે એ તે સાંભળ્યું જ નથી પોતાની વાત. પરથી ભીન સ્વથી એકત્વ એ વાત જ કોઈ અલૌકિક છે. પોતાનો જે આત્મદ્રવ્ય છે, આત્માની શુદ્ધ શ્રદ્ધા, સહસંવેદન જ્ઞાન, અથવા એ રાગ અને શરીર સંબંધી અવસ્થાનું પોતાનું જે જ્ઞાન, એ જ્ઞાનના પરિણામ ને સ્વતંત્ર આત્મા હોવાથી, સ્વતંત્રપણે વ્યાપક કરતા હોવાથી, આત્મ પરિણામનો એટલે કે પૂતગલ પરિણામનો જ્ઞાનનો તે કરતા થાય છે. સ્વતંત્ર વ્યાપક એ પરિણામ થયા માટે અહીંયા જ્ઞાન થયું એમ નથી. વારંવાર એ વાતનો ખુલાસો પૂજ્ય ગુરુદેવશ્રી કરે છે. તો કે જેમ ઘડાને અને માટીને કર્તા કર્મનો સંબંધી યથાર્થ છે, સદભાવ છે, એમ ભગવાન આત્માને અને વિકાર સંબંધી પોતાનું જ્ઞાન છે, એ પોતાનું કાર્ય અને આત્મા એનો કરતા, એ સદભાવ સ્વભાવ બરાબર છે, એ સિદ્ધ કરે છે.
આત્મદ્રવ્ય એટલે કે દ્રષ્ટિ રાગથી ભિન્ન પડીને જ્યાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થઈ તો આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક કર્તાની વ્યાખ્યા છે ને સ્વતંત્રપણે સ્વાધીનપણે કરે તે કર્તા. તો કર્તાની વ્યાખ્યા સ્વતંત્રપણે કરે તે, જેમાં કોઈ બીજાની સહાય હોય એ કર્તા નહીં, એ કર્તા સ્વતંત્ર નહીં. માટે અસહાય, અસહાય એટલે લાચાર નહીં, જેને કોઈની સહાયની જરૂર નથી. માટે અહીં વારંવાર કહેશે ગુરુની વાણીથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. ગુરુની વાણીથી ભાર છે, એનાથી સમ્યક દર્શન થાય. એ ત્રણ કારમાં નથી. એક બાજુ એમ કે સમ્યક દર્શન થાય દેશના લબ્ધિપૂર્વક થાય, બંને વાત બરાબર છે. જે જીવને સમ્યક દર્શન થાય એ પોતાના આત્માના આશ્રય થાય, પરંતુ તે એ નિમિત્તનું જ્ઞાન કરો. તે સમયે તેને કાં તો અધિગમત હોય કાં નિસર્ગ હોય. અધિગમત એટલે એને આ પર્યાયમાં દેશના લબ્ધિ સાંભળી હોય, નિસર્ગ એટલે પૂર્વે સાંભળી હોય. પણ દેશના લબ્ધિ પૂર્વક જ સમ્યક દર્શન થાય, પરંતુ દેશના લબ્ધિને કારણે ન થાય છે, પોતાની યોગ્યતાને કારણે. માટે કે છે ગુરુની વાણી અને સમોસરણની અંદર ભગવાનની વાણી સાંભળી, ભગવાનને જોયા, અહીં સમ્યક જ્ઞાન થાય એમ નથી. એ પદ્રવ્ય થઈ ગયું, એને કારણે પોતાની પર્યાયની વિતરાગતા પ્રાપ્ત થાય એમ નથી. માટે પૂજ્ય ગુરુદેવ છે વારંવાર એમ કહે છે તું અમારી સામે ન જો, તું તારા આત્મા સામે જો. આવું આચાર્ય ભગવંતે કીધું. માટે એમને આપણે સાચા ગુરુ કહીશું. આવું સાચા ગુરુ. બાકી તો શું કે અમે તને પાર કરાવી દઈશું, કોઈ કોઈને પાર કરાવી શકતું નથી. તો કે જ્યાં ભગવાન પાસે બેઠેલો આત્મા પણ જ્યાં આમ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકે છે, ભગવાન પાસે બેઠેલો ભગવાનના સમોસરણમાં એ આત્મા પણ જ્યાં પોતાના સ્વદ્રવ્ય તરફ દ્રષ્ટિ મૂકે છે, ત્યારે એ આત્મદ્રવ્ય સ્વતંત્રપણે વ્યાપક કરતા થઈને આત્મ પરિણામનો એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પરિણામનો એટલે કે એના જ્ઞાનનો એ કરતા થાય છે. એ વખતે આ ભગવાન દેખાય, શરીરની અવસ્થા, વાણીની અવસ્થા, રાગ થાય, એ બધા પરિણામનો એ કરતા નથી, પણ એ પોતાના પરિણામનું જે જ્ઞાન થાય છે એ જ્ઞાનનો કરતા આત્મા થાય છે. એ આત્મદ્રવ્ય છે, એ આત્મદ્રવ્યનું કાર્ય છે. તો આત્મ પરિણામનો એટલે કે પૂતગલ પરિણામના જ્ઞાનનો, એટલે એ વખતે જે કંઈ ભક્તિના, રાગના, વિનયના જે કંઈ પણ વિકલ્પ છે, શરીર આદિની અવસ્થા છે, એ સંબંધીનું પોતાનું જ્ઞાન, એ સ્વતંત્રપણે આત્મા એ જ્ઞાનનો કરતા છે. ત્યાં વાણી આવી અને રાગ થયો માટે અહીંયા આત્માનું જ્ઞાન થયું, અહીંયા એટલે આત્માના આત્મ પરિણામ થયા એમ નથી. અહીં ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટી, 18 મહાભાષા, 700 લઘુ ભાષા નિશ્રુતપણે સર્વાંગે માલકોશ રાગમાં જીનેન્દ્ર વાણી ખરી માટે અહીંયા રાગ થયો માટે અહીંયા જ્ઞાન થયું આત્માનું એમ નથી. માટે એવા પરિણામ થયા એમ નથી. માટે પૂતગલ પરિણામનું જ્ઞાન એટલે કે રાગ અને શરીરની અવસ્થાનું પોતાનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યાપતું હોવાથી, વ્યાપરૂપ થતું હોવાથી તે તેનું કાર્ય છે. માટે તે આત્માના જે જ્ઞાનાનંદ પરિણામ છે તે આત્માનું કાર્ય. જેમ ઘટ કાર્ય કોનું? માટીનું. એમ આત્માના પરિણામ તે કાર્ય કોના છે? આત્માના છે. અને આત્મા એનો કરતા છે. અહીં આગળ કે છે સમ્યક જ્ઞાની જે ધર્મી જીવ છે એને જે પુણ્ય ભાવ થાય છે એ ભાવ આત્માની પર્યાય નથી, એ આત્માની અવસ્થા નથી. એ પુણ્ય સંબંધી, રાગ સંબંધી પોતાનું જ્ઞાન એ કાર્ય પોતામાં પોતાના લક્ષ્ય સ્વ પર પ્રકાશકનું પરિણામ જે હતું તે પરની અપેક્ષા વિના એ છે. તો અહીંયા થયું એ વિના. ફરીવાર જે પુણ્ય પાપના ભાવ થયા સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાની જીવને એ આત્માની પર્યાય નથી, એ આત્માની અવસ્થા નથી. પણ એ પુણ્ય સંબંધી એટલે કે રાગ સંબંધી પોતાનું જ્ઞાન એ કાર્ય પોતામાં પોતાના લક્ષ્યથી સ્વ પર પ્રકાશકનું પરિણામ જે હતું એ પરની અપેક્ષા વિના નિરપેક્ષ હતું.
એ છે તો અહીંયા થયું એમ નથી, એ વિના. આ આત્મા છે તો થયું, પોતાનો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છે તો થયું, પોતાના જ્ઞાન પરિણામ, પોતાના શ્રદ્ધાના, શાંતિના, આનંદના પરિણામ એ છે તો થયું. કયું? પોતાનું ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ થઈ તો થયું. તો એ સમયમાં જે પ્રકારનો રાગ, વ્યવહાર રત્નત્રય આદિનો રાગ, દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ, જાત્રાનો ભાગ ભાવ જે જેવો છે એ પ્રકારનો, એની અપેક્ષા રાખ્યા વિના પોતાના આત્મામાં પોતાને જાણીને પોતાનું જ્ઞાન, એની અપેક્ષા રાખ્યા વિના તમે શિખર જાઓ, 49 વાર જાત્રા કરો ને સમ્યક મોક્ષની પ્રાપ્તિ થાય એવું કોણે કીધું? શેત્રુંજય જાઓ, 99 વાર જાત્રા કરો, ત્રીજા ભવે મોક્ષ મળે. ક્યારે મળે? ક્યારેય ન મળે. એ તો સ્વભાવ થયો, એ આત્માના પરિણામ નથી, એ પૂતગલના પરિણામ છે. એ સંબંધીનું જે જ્ઞાન છે પોતાનામાં પોતાને કારણે, એ જ્ઞાનનો કરતા આત્મા છે. તો કે જાત્રા આદિનો જે ભાવ છે જેવો છે એ પ્રકારનો, એવી અપેક્ષા રાખ્યા વિના પોતાના આત્મામાં પોતાને જાણીને પોતાનું જે જ્ઞાન જે રાગનું થાય છે એ જ્ઞાનનો આત્મા કરતા છે, એ જ્ઞાનનો કરતા આત્મા છે. પરંતુ આપણે આ વસ્તુને સમજી શકતા નથી. હવે 49 નંબરની ગાથા આખું અહીં ઘટ અને એના ઉપર આખી વાત આવી. હવે 49 નંબરની ગાથાની કાલે વાત કરશું, પરંતુ એમાં શું છે એ ગાથા, એ 49 નંબરનો શ્લોક એને આપણે જોઈ લઈએ. 49 નંબરનો શ્લોક એક કહી લઈએ. વ્યાપ્ય વ્યાપકપણું, વ્યાપક વ્યાપ્યપણું સદા તત સ્વરૂપમાં હોય. વ્યાપક વ્યાપ્યપણું સદા તત સ્વરૂપમાં હોય, પણ અતત સ્વરૂપમાં તે ન કદાપી હોય. વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ હોય જ્યાં કર્તા કર્મ ત્રણેય સ્થિતિ બની શકે નહીં, ત્યાં એની કર્તા કર્મપણી સ્થિતિ ન બને. આવો પ્રબર વિવેક રૂપ જ્ઞાન પ્રકાશ મહાન, કર્તા કર્મપણા ત્રણો ભેદે અગ જ્ઞાન. જ્ઞાની આમ થયો થકો બની કર્તૃત્વ રહિત, શોભે છે આ આત્મા નિજ આનંદ સહિત. આની આપણે વિશેષ ચર્ચા આવતીકાલે કરશું કે વ્યાપ્ય વ્યાપકપણું તત્ સ્વરૂપમાં જ હોય, અતત સ્વરૂપમાં ન હોય. આખા શ્લોકનો કહેવાનો ભાવાર્થ આ છે. આપણે સંક્ષિપ્તમાં તો સમજ્યા છીએ, વિશેષ ચર્ચા આવતીકાલે કરશું. બોલીએ છીએ જીનવાણી સ્તુતિ બોલો. शाद्वाद नय शाट द्रव्य गुणपयाय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारो, कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिनवाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. નમો રિંગટાણમ, નમો સિદ્ધાણમ, નમો હૈરણમ, નમો વૈજણમ, નમો લય સવસાવણમ. ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ, કેવલી પંતો ધમો મંગલમ. ચત્તારી લુગટમાં અર્યંતા લુગટમાં, સિદ્ધા લુગટમાં, શાહુ લુગટમાં, કેવલી પંતો ધમો લુગટમાં. ચત્તારી શરણ ભોજામી, અર્યંતે શરણ ભોજામી, સિદ્ધે શરણ ભોજામી, શાહુ શરણ ભોજામી, કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જૈનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો.